મિત્રો કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહ્યો, મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો આજે પ્રજાસત્તાક દિવસ છે અને મારા પરિવાર તરફથી તમને બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. અને આજે સાતમ આઠમ પણ છે. તો આજે અમે અત્યારે જઈએ છીએ માધવપુર બીચ, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આવી ગયા છે અત્યારે માધવપુર બીચ. માધવપુર બીચમાં તમે પબ્લિક જોઈ શકો છો. અત્યારે તહેવારની ટ્રાફિક પણ બહુ જોરદાર છે. તો ચલો, આપણો છે મનીષ, કુલદીપ, આ તો આપણે ભેગો જ હોય, અને આ એક નવીન આવ્યો છે મારો ભાઈ. તો ચલો આગળ આપણે જઈએ. તો તમે પબ્લિક જોઈ શકો છો. અત્યારે તહેવાર છે, તહેવારની રજાઓમાં માધવપુર બીચમાં તમે પબ્લિક જો, ગાડીઓની લાઈન થઈ ગઈ. જો હાંડિયામાં બેવું, હાંડિયામાં બેવું ને, હાંડિયો હાંડિયો અને ભાવદાર તો કર લે. કેટલા રૂપિયાનો? ક્યાં લગન જવાનું? 200 નો રાઉન્ડ. ક્યાં લગન લઈ જાવ? વાં લગન. કેટલા જણા આવ્યો? તો આ એક ઉઠના હે ને 200 રૂપિયા હે. કેટલા જણા આવ્યો? 2 1 3 જણા. 200 રૂપિયા. આમ માં ઓલે નેટ હે ન્યા લગન જવાનું. અહીંયાથી બસ આવો. 200 રૂપિયા. આઈના બેહીને ઊભો થાય. વાં લગન જો લઈ જાય 200 રૂપિયા. આ વારો છે, વારાનો રાખી છે. હા દિયા. એટલે ઊંટનો વારો આવે ને પછી વારો આવે. આ ઊંટનો નંબર છે. ચામાં તો મોંઘું પડી. બોઆને બીજું શું કરો? ચા પીવાનું દઈ ના. આમાં એટલે ચા પીવી શકો તમે, પણ મોંઘું પડી છે. વાંધો નહીં, બોલો ભાવ બોલો. વાંધો નહીં. 2600 રૂપિયા. 2600 રૂપિયા. આના એક ના કેટલા રૂપિયા? 2500 રૂપિયા. આના 2500 રૂપિયા. આમાં શું આવે? આમાં રૂપિયા શું આવે? સોનું નાખેલા આવે, ચાંદી નાખેલા આવે? નહીં, આમાં આ વસ્તુ 2500 રૂપિયા ચાંદી આપી. 2500 રૂપિયા. જાય રેસ્ટ કરવા માટે ને દાદીમાં રેસ્ટ કરે, ખુરશીઓ આપે, બરાબર. માધવપુર બીચમાં બધી સુવિધા છે, ખુરશીઓ સામે બીચ છે. તો મુલાકાત લ્યો માધવપુર બીચ. તો અત્યારે છે ને અમે થોડા પીવા આવી ગયા છે. આ બધાને ને થોડા પીવડાવવાની છે આપણે ઘરે 2 મહેમાન આવ્યા, 1 અને 2. તો આપણે થોડા બીજું તો કઈ ન કરીએ કે થોડા પીવા દઈએ. તો અત્યારે ને પબ્લિક જો, અને અત્યારે આ બધું ને ખાણી પીણી વિસ્તાર છે, બરાબર. તો અમારે સોડા આવી ગઈ છે. સોડા હે ને આ પીવે.
અત્યારે અમે આવી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, બરાબર. તો એ છે અત્યારે પાતા મધુવંતી વે, અને મારી સાથે છે મારો મિત્ર. તો કન્ટિન્યુ હે ને બ્લોગમાં તમે જોયું હશે, માધવપુર બીચ તમને બતાવ્યું. અત્યારે અમે હે ને મધુવંતી આવી ગયા છે. જો મધુવંતીનો નજારો તમે જો કંઈક આવો છે. અત્યારે અહીંયા કંઈક બાર પોરો પાઠે સારું છે, અને આ છે સિદ્ધેશ્વર મંદિર. તો દોસ્ત, હું માધવપુરથી આવું છું. અત્યારે તો રાજકોટ રહું છું, પણ અત્યારે માધવપુર તો માધવપુરથી 3 કિલોમીટર જેટલું કે પાતા ગામ છે. પાતા ગામને નજીક તમે જોવો તો આ મસ્ત મજાની નદી છે. આ તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. આ કોણ છે? આ માથવરાય ભગવાન નાવા આવે. માધવ ભગવાન અહીં નાવા આવે. હા, માથું પછી માથવરાય આ નાવા આવે. નાય ની પછી અમારે પાતે ગુમતી વાવી નાય. ગોમતી વાવ. હા, ગુમતી વાવી પાતે છે પાદરનો. ના નાય. હા, પાદરની અંદર. તમે પાતાના જ છો? હા, અમે પાતાના છે હો. પાતાના. હા, પાતાના છે. એટલે જીણા 11 નાવા આવી કે? હા, ઝીણા ગયા હિન્દી નાવા આવે. માથું પછી ભગવાન ના વિવાહ થતા હતા. આ બે બીનું ગયું. તે બીનું મધવંતી આવી, અમારે મધવંતી આવી ને તે બીન ભાઈ ના વિવાહ કરવા ન ફૂગે હગી. આડી નદી આવી ગઈ હતી. પછી ભગવાને વસાવી દીધું આ માથવરાય. બીની કે ભાદરવા મહિનાની દહીમ નદી હું તમારે ઘેર કે તોડી પહલી દેવા આવે. આ પહલી દેવા આવે ભાદરવા મહિનાની નૂમી નદી. પહલી ની નૂમી આવે ને, એ પહલી નૂમી નદી પહલી દેવા આવે. ત્યાં આ નાય, પછી વાં ગુમતી વાવી નાય ને, પછી સૂર્યનારાયણ પ્રસાદ ધરે પછી જાય નોમ ને દિવસ. હા, નોમ દે દિવસ ભાદરવા મહિનાની નોમ પહલી. ભાદરવા મહિનાની નોમ ના દિવસે પહેલે દેવા આવે. 11 નદી. હા, ભાદરવા મહિનાની 11 નદી. ભાઈ બેન ને આ પહલી આ નાય ને, પછી વાં ગુમતી વાવી નાય ને, પછી સૂર્યનારાયણ મંદિર છે ના પગ ધરે ના પ્રસાદ દે ના શિયાર કીર્તન ગાવે, પછી પાછા જાય. હા, આ તો કંડ ધોવાય પેલા તો એક યાડો હોય ને તો આ કંડ તો ધોવાય નાખે. અમારે તો રૂપિયા પડ્યા હોય. અમારા ગામના બધા કંડ તો ભાઈ ની ખબર છે. હા, ને અમારા ગામના પાછી છે મલક, આજુબાજુના ગામડિયાના માણસ મલક આવે ભાદરવા મહિનાની 11. મિત્રો, અત્યારે અમે આવી ગયા છે મધુવંતી નદીના કિનારે, અને જ્યાં ને શિવલિંગ આવેલી છે. તમે સોશિયલ મીડિયામાં ને આ શિવલિંગને વધારે જોઈ હશે. મધુવંતી અને દરિયાનું સંગમ અહીંયા થાય છે.